હેલો સ્ટુડન્ટ્સ, વેલકમ બેક ટુ નોલેજ ગાર્ડન. આજના વિડીયોમાં આપણે 8 થી 12 ધોરણને ઉપયોગી થાય એવા ગ્રામરના જુદા જુદા પોઈન્ટ જોઈએ છે. આનાથી પહેલાના વિડીયોમાં આપણે આર્ટિકલ જોયા હતા, એ કમ્પ્લીટ પણ કર્યા છે અને હવે ઝડપથી એની હું પરીક્ષા પણ લઈશ, તો તૈયાર રહેજો. અને આજે આપણે શીખશું નાઉન્સ વિશે. આ બધા જ પોઈન્ટ એવા છે કે જે તમને 8 થી કરીને 12 ધોરણ સુધી કામ આવશે અને ધીરે ધીરે જેમ તમે આગળના ધોરણમાં જાઓ છો ને એમ તમારા ગ્રામરના માર્ક્સ વધતા જાય છે. 20 માર્ક્સનું તમને ગ્રામર પૂછાતું હોય છે અને વિદ્યાર્થીઓ આ 20 માર્ક્સ છે જતા કરતા હોય છે. તો ગ્રામરના આપણે પાયાના જો નિયમો સમજીએ તો ગ્રામરના આપણે રોકડા માર્ક્સ લઈ શકીએ છીએ. તો આર્ટિકલ આપણો પૂરો થયો. એ મેં તમને સાવ શોર્ટમાં પણ મેઇન બધા જ પાયાના નિયમ સમજાવી દીધા હતા કે જેથી તમારા માર્ક્સ ન જાય. અને જો તમે બરોબર સમજ્યા હો, પરીક્ષા માટે રેડી હો, તો મને કોમેન્ટ્સમાં જરૂર મેસેજ કરજો, એટલે તમારી એક મોક ટેક્સ પણ હું લઈશ. પણ આજના વિડીયોમાં આપણે જોશું નાઉન્સ વિશે. શું છે નાઉન્સ? તો નાઉન્સનો અર્થ થાય નામ, બરોબર. આ નાઉન્સના મુખ્ય બે પ્રકાર છે. એક છે પ્રોપર નાઉન્સ અને બીજો આવશે કોમન નાઉન. પ્રોપર નાઉન કેને કહેવાય? સંજ્ઞાવાચક નામ કહેવાય. જેમ કે મિસિસ વ્યાસ હોય, મિસિસ પરમાર હોય, જેમ કે હું છું, અથવા દિલ્હી, મુંબઈ, કલકત્તા એવા કોઈ શહેરના નામ હોય, કોઈ છોકરીનું નામ હોય, જયશ્રી, મલ્હાર, દીપ્તિ વગેરે. જાતિવાચક નામ કેને કહેવાય? તો કોમન નાઉન એટલે જાતિવાચક નામ. જાતિવાચક નામના બે ભાગ પડે છે, કાઉન્ટેબલ, અનકાઉન્ટેબલ. વોટ ઇઝ મિનિંગ ઓફ કાઉન્ટેબલ? તો કાઉન્ટેબલનો અર્થ થાય ગણી શકાય તેવા, જેને આપણે ગણી શકીએ, 1 2 3 4 એમ કાઉન્ટ કરી શકીએ, તેને આપણે કાઉન્ટેબલ નાઉન કહીએ છીએ. અને બીજો આવશે અનકાઉન્ટેબલ નાઉન, કે જેને આપણે ગણી શકતા નથી, તો એ અનકાઉન્ટેબલ નામ થયો કહેવાય. કાઉન્ટેબલ નામની અંદર બે પ્રકાર પડે છે, કોમન અને કલેક્ટિવ. કોમન એટલે સામાન્ય, કોમન નામ, સામાન્ય નામ. જેમ કે આપણે કી ગાય, આ ગાય છે. પછી આ બુક છે, આ ગર્લ છે, આ બોય છે. આ સામાન્ય નામ છે, કોમન નામ. અને બીજો આવશે કલેક્ટિવ, સમૂહવાચક નામ. સમૂહવાચક નામની અંદર આપણે નામ બોલીએ તો એ આખા સમૂહની આપણે વાત કરી એવું થઈ શકે છે. જેમ કે આર્મી, તો આર્મી એટલે આર્મીનો એક સમૂહ હોય છે. ટીમ, તો આપણી એક ટીમ હોય, એ ટીમનો કોઈ નામ હોય, ધ વિન્ચી ટીમ, તો એ ટીમનો એક નામ છે, તો એ ટીમ આખી થઈ કહેવાય, તો એ સમૂહવાચક નામ થયો કહેવાય. ટીચર્સ, ટીચર્સ જે હોય તો બધા ટીચરોની અહીંયા વાત કરીએ, ખાલી ટીચરની ટીચર્સની વાત કરીએ તો એ પણ શું થઈ ગયો? એક સમૂહ થઈ ગયો. તો આવી રીતે કાઉન્ટેબલ છે એની અંદર આપણે જોઈએ તો એકવચન, બહુવચન બંનેનું નામ, બંનેનો ઉપયોગ થાય છે. કારણ કે અહીંયા જો મેં કાવ લખી છે તો ગાય, પણ ગાય જોવા જાય તો સમૂહવાચક પણ થયો કહેવાય. કારણ કે ગાય એટલે બધી ગાયોનો સમાવેશ થઈ ગયો. એમાં પછી મેં અહીંયા કોઈ પ્રોપર એક ગાયની વાત નથી કરી, પણ એ એક ગાય કે જેનું નામ ગૌરી છે, તો અહીંયા શું થઈ ગયું? કોમન નાઉન એ થઈ ગયું અને પ્રોપર નાઉન પણ થઈ ગયું. તો આવી રીતે બધા નાઉન એકબીજા સાથે જોડાયેલા હોય છે. બુક, તો અહીંયા મેં બુક, ખાલી બુકની વાત કરી છે, કઈ બુક એ કીધું નથી, બરોબર. તો આવી રીતે કાઉન્ટેબલ એટલે ગણી શકાય. જો ગાયને આપણે ગણી શકીએ કે મારા ઘરે 5 ગાય છે, કે મારા ઘરે 10 ગાય છે, કે મારા ઘરે 2 ગાય છે, કે મારા ઘરે 0 ગાય છે, ગાય નથી. મારા ઘરે આટલી બુક છે, 5 બુક છે, 6 બુક છે ગ્રામરની. અથવા મારા ઘરે 1 છોકરી છે કે 2 છોકરી છે. જોવા જાવ તો અત્યારે જેટલી પણ ગર્લ્સ વિડીયો જોઈ છે એ બધી મારી દીકરી જ છે. તો કાવ, બુક, ગર્લ આ બધું શું છે? તો ગણી શકાય એવું કાઉન્ટેબલ કોમન નામ છે. પછી કાઉન્ટેબલની અંદર જ કલેક્ટિવ એટલે કે સમૂહવાચક. સમૂહવાચક એટલે આર્મી, આખા એક સમૂહની વાત થઈ છે. અહીંયા આર્મી એટલે કોઈ એક જ નથી, કોઈ એક જ સૈનિકની વાત નથી કરી. ખાલી હું સૈનિક લખું, સોલ્જર લખું, તો એ શેમાં આવશે? સામાન્ય નામમાં. જો નાનામાં નાનું ડિફરન્ટ છે. હું એમ લખું સોલ્જર, તો એ શેમાં આવી જાય? કોમન નામમાં આવી જાય, સામાન્ય નામમાં આવી જાય. પણ આર્મી તો બધા જ સૈનિકોનું સમૂહ, તો એને શું કહીએ આપણે? કલેક્ટિવ કહીએ છીએ. ટીમ, ધ વિન્ચી ટીમ કયો, ધ ક્રિકેટર ટીમ કયો. ખાલી હું એમ કહું ધોની, તો ધોની છે એ શેમાં આવશે? સંજ્ઞાવાચક નામમાં આવશે. પણ એમ કહું ઇન્ડિયન ક્રિકેટ ટીમ, તો એ શેમાં આવશે? કલેક્ટિવ સમૂહમાં આવશે. પછી છે અનકાઉન્ટેબલ. અનકાઉન્ટેબલની અંદર બે ભાગ પડે છે, પણ અનકાઉન્ટેબલની અંદર એક આ નિયમ છે, આ ખાસ યાદ રાખજો. એની અંદર ક્યારે બહુવચન ના હોય. પ્લુરલ્સ મીન્સ કે બહુવચન અનકાઉન્ટેબલમાં ક્યારે હોતા નથી. અને જ્યારે પણ તમે આ અનકાઉન્ટેબલ લગાડો છો ને નાઉન,
ત્યારે તમારે એની અંદર આર્ટિકલ લગાડવો ફરજિયાત છે. એ, એન, ધ આ 3 આર્ટિકલ છે, બરોબર. હવે એની અંદર તમારે આ આર્ટિકલનો ઉપયોગ આપણે આમાં અનકાઉન્ટેબલમાં કરતા હોઈએ છીએ. તો આ એનો મેઇન વસ્તુ થઈ, મેઇન વાત થઈ કે અનકાઉન્ટેબલ છે, બહુવચનમાં ક્યારે નથી હોતા અને એની અંદર એ, એન કે ધનો ઉપયોગ આપણે કરવાનો હોય છે. હવે અનકાઉન્ટેબલની અંદર પાછા 2 પ્રકાર છે. મટીરિયલ એટલે કે દ્રવ્યવાચક અને એબ્સ્ટ્રેક્ટ એટલે કે ભાવવાચક નામ. હવે મટીરિયલની અંદર દ્રવ્યવાચક જેમ કે લોખંડ, આયર્ન, ગોલ્ડ એટલે કે સોનું, સિલ્વર, સુગર, તો આ બધા દ્રવ્યવાચક નામ છે, બરોબર, વસ્તુ છે. તો એ દ્રવ્યવાચક નામ છે કે એ મટીરિયલ છે. એબ્સ્ટ્રેક્ટ એટલે કે ભાવવાચક. આ ભાવવાચક છે ને એને આપણે જોખી ન શકીએ, એને આપણે માપી ન શકીએ, કિલોમાં, 2 કિલોમાં, લીટરમાં, એમ આપણે એને માપી ન શકીએ. આ એક ભાવ છે, એક જાતની ફિલિંગ્સ છે. તો એ જે ફિલિંગ છે ને આપણે એબ્સ્ટ્રેક્ટ ભાવવાચક કહીએ છીએ. જેમ કે લવ, પ્રેમ, બરોબર. હું તને 2 કિલો પ્રેમ કરું છું, હાલશે? નહીં હાલે ને, કારણ કે પ્રેમને ક્યારેય જોખી નથી શકાતું. એ એક જાતની ફિલિંગ્સ છે. આપણે કોઈ સાથે ઈર્ષા કરતા હોય તો ઈર્ષાને જોખી નથી શકાતી. કોઈ સાથે દ્વેષભાવ હોય તો આપણે એને જોખી શકાતું નથી. આપણે દુઃખ હોય તો એ દુઃખને પણ આપણે ક્યારેય જોખી શકતા નથી, એને ગણી શકતા નથી, એને કાઉન્ટ નથી કરી શકતા આપણે, કે નથી કિલોમાં કે લીટરમાં માપી શકતા. તો એ બધા શેમાં આવશે? એબ્સ્ટ્રેક્ટમાં આવશે. જેમ કે લવ, બ્યુટી, જોય, કેટલી બ્યુટીફુલ છે, આ 2 કિલો બ્યુટીફુલ છે, ઓલી 1 કિલો બ્યુટીફુલ છે, માપી શકાય નહીં. એટલે લવ, બ્યુટીફુલ, જોય, આનંદ, દુઃખ, સોરો, આ બધું જે છે એ એબ્સ્ટ્રેક્ટમાં આવશે, અનકાઉન્ટેબલમાં આવશે. તો આ નાઉનના અત્યારે આપણે જે વિડીયો જોયો 5-10 મિનિટનો આપણો વિડીયો છે એની અંદર મેં બધે નાઉન્સ વિશે તમને સમજાવ્યો. હવે નેક્સ્ટ વિડીયોમાં બધા નાઉનના મેઇન જે નિયમો છે એ જોશું. તો પેલા નાઉન્સ વિશે કેટલા નાઉન્સ છે એ જાણવા ખૂબ જરૂરી હતા. તો આજના વિડીયોમાં આપણે નાઉન્સ વિશે બરોબર જોયું અને આઈ થિંક કે તમને સમજાણું એ હશે. આ બધું જો સમજાણું હોય તો એક પ્યારી સી લાઈક અને કોમેન્ટ્સ જરૂર કરી દેજો. એટલે આવા નાના વિડીયોથી તમારું ગ્રામર હું પાકો કરી આવી દઈશ, જેથી તમને બહુ લાંબા વિડીયોથી તમે બોર પણ થાવ નહીં. તો બસ આજના વિડીયોમાં આટલું જ. તમારા બધા જ ફ્રેન્ડને શેર કરજો અને ગમે તો એક લાઈક જરૂરથી કરજો. તો બસ ત્યાં સુધી બધાને જય હિન્દ, જય ભારત. સૌ ભણે, સૌ આગળ વધે. બાય.